નમસ્કાર, એચકે ટિપ્સ એજ્યુકેશન ચેનલની અંદર આપનું સ્વાગત છે. આજે વાત કરશું સામાજિક વિજ્ઞાન ધોરણ 8 સેમેસ્ટર 2 જેનો પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. આ પાઠની સમજ આપણે આ વિડીયોની અંદર મેળવશું. રાષ્ટ્રવાદ શબ્દનો સૌ પ્રથમ આપણે અર્થ સમજીએ તો કહી શકાય કે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની એક ભાવના, જેને આપણે રાષ્ટ્રવાદ તરીકે ગણાવી શકાય. એક વાક્યની અંદર જો એનો અર્થ આપણે સમજવો હોય તો કહી શકાય રાષ્ટ્રવાદ એટલે કે દેશ પ્રત્યેની લાગણી, દેશ પ્રત્યેનો પ્રેમ, જેને આપણે રાષ્ટ્રવાદ ગણાવી શકાય. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા હતા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપની અંદર જોવા મળે છે. એટલે જ્યારે ભારત દેશની અંદર 1857નો સંગ્રામ થયો તો એ 1857ના સંગ્રામ પછી આપણા દેશની અંદર રાષ્ટ્રવાદનો ધીરે ધીરે વિકાસ થયો એવું કહી શકાય. રાષ્ટ્રવાદ ઉત્પન્ન થયો એવું કહી શકાય. એટલે કે દેશ પ્રત્યેની લાગણી લોકોની અંદર પ્રગટી એવું આપણે કહી શકાય. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં એક મહત્વની ભૂમિકા ભજવેલી છે. એટલે વિશ્વના અલગ અલગ આવી રીતે આ બધા જ દેશોની અંદર એક નવજાગૃતિ થઈ, ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓ થઈ અને જેના કારણે એક નવા જ યુગની શરૂઆત થઈ એવું આપણે કહી શકાય. અને એના આધારે ભારતની અંદર પણ આવો એક રાષ્ટ્રવાદ ઊભો થાય છે. ભારતની અંદર બ્રિટિશ શાસન હતું, એટલે કે અંગ્રેજો આપણા દેશની અંદર શાસન કરતા. તો બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણની અંદર ફેરફાર થયો. ભારતમાં એક આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા ઘણા બધા પરિબળો ઊભા થયા છે. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ, આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોની અંદર બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. એટલે કે વિશ્વના જેવી રીતે અમેરિકા, ફ્રાન્સ, એ બધા જે દેશો છે એ સ્વતંત્ર થઈને પોતાની રીતે શાસન કરવા લાગે છે. તો એ જોઈ અને ભારત દેશના લોકો પણ પોતાના દેશની અંદર પોતાનું રાજ્ય હોવું જોઈએ, પોતાના લોકોનું શાસન હોવું જોઈએ, સ્વરાજ હોવું જોઈએ, એવી માનસિકતા વિકસી અને જેના કારણે ભારત સ્વતંત્ર થવા માટેની એક વિચાર જે છે એ ભારતની અંદર વહેતો થાય છે. અને આમ દેશના લોકોને હવે લાગવા લાગ્યું કે અમે સ્વરાજ મેળવીએ, એટલે કે અમારા દેશની અંદર અમારું શાસન હોવું જોઈએ, અંગ્રેજો જે અમારી ઉપર હુકુમત સ્થાપીને બેઠા છે એ હોવું જોઈએ નહીં. જેથી કરીને અંગ્રેજોને ભારતને સ્વતંત્ર કરવા માટે, અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે દેશની અંદર ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત થાય છે. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો હવે આપણે અભ્યાસ કરીશું કે ભાઈ કઈ રીતે આપણા દેશની અંદર એક રાષ્ટ્રપ્રેમની લાગણી ઊભી થાય છે, રાષ્ટ્રવાદ ઊભો થાય છે. જે અલગ અલગ પરિબળો જવાબદાર હતા એ બધા જ પરિબળો વિશે આપણે વાત કરીશું. તો એની અંદર સૌ પ્રથમ પહેલું પરિબળ છે જે રાજકીય પરિબળ, એટલે કે રાજકીય કારણ. તો કયું એવું રાજકીય કારણ હતું કે જેના કારણે દેશના લોકો એક થવા લાગ્યા? તો કહી શકાય આપણે કે અંગ્રેજોના શાસન પહેલા
આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારતના નાના મોટા રજવાડાઓની અંદર અલગ અલગ વહેંચાયેલ હતો. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની સત્તા સ્થાપી હતી. આમ અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવેલું હતું. જે તે સમયે અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થાય છે અને આમ ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો જાય છે અને આમ દેશની અંદર એક રાષ્ટ્રવાદ ઊભો થાય છે એવું આપણે કહી શકાય. ત્યાર પછી આગળ બીજું પરિબળ વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે. તો બીજું પરિબળ છે આર્થિક પરિબળ. તો કયા એવા આર્થિક કારણના આધારે આપણા દેશની અંદર દેશના લોકો એક થવા લાગ્યા, દેશ પ્રેમ ઊભો થયો? તો કહી શકાય આપણે એની અંદર કે અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કરી દીધું હતું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ અને ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં જે કંઈ કાચા માલમાંથી જે કંઈ ઉત્પાદન થતું એ પાકો માલ ભારતની અંદર પાછું બજારોમાં વેચાવા માટે અંગ્રેજો લઈ આવતા. એટલે કે અંગ્રેજો દ્વારા આપણા ભારતની અંદર જે કાચા માલ છે એને ઇંગ્લેન્ડની અંદર એનું ઉત્પાદન કરીને એના આધારે વસ્તુઓ બને, એ વસ્તુઓ પાછી આપણા ભારતના બજારોની અંદર વેચાતી. આમ ઇંગ્લેન્ડથી ભારત આવતા પાકા માલ ઉપર નજીવી જકાત લેવાતી, બહુ વધારે જકાત પણ ન લેવાતી. જ્યારે હિન્દની અંદર આવી રીતે ઉત્પન્ન થતો કોઈ માલ હોય અને એ વિદેશમાં કે બીજા દેશની અંદર વેચાવા માટે જતો હોય તો એના ઉપર વધારે જકાત લેવામાં આવતી, વધારે અંગ્રેજો ટેક્સ લેતા, જેથી કરીને આપણા જે વેપારી લોકો હતા એને કોઈ જાતનો ફાયદો થતો નહીં. અને આમ પરિણામે જ ભારતની અંદર જે કંઈ માલ ઉત્પન્ન થતો એ વિદેશના બજારોમાં વેચાવા માટે જતો, પણ જકાત વધારે ભરવી પડતી, જેથી કરીને આ ભારતનો માલ જે છે એ આપણને જ મોંઘો પડવા લાગ્યો. આમ જ્યારે ઇંગ્લેન્ડની અંદર ઉત્પન્ન થતો માલ જે છે ભારતમાં એ લોકો સસ્તો વેચી શકાતો, કારણ કે એમની ઉપર કોઈ એટલી જકાત હતી નહીં, જેથી કરીને એનો માલ વધારે વેચાતો. એટલે આમ આ હરીફાઈની અંદર ભારતના હસ્ત ઉદ્યોગ અને જે ભારતના ઉદ્યોગ ધંધાઓ છે એ ટકી શકતા નથી અને પરિણામે એક કારીગર વર્ગ જે છે એ બેકાર બને છે. આપણા જેટલા પણ કારીગરો છે એ બેકાર બની જાય છે. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની આ અંગ્રેજોની નીતિની સામે પ્રજામાં એક રાષ્ટ્રીય જાગૃતિ વધે છે અને એક રાષ્ટ્રવાદના ગુણો એ ધીરે ધીરે વધે છે, જેના કારણે રાષ્ટ્રવાદ આપણા દેશની અંદર ફેલાય છે. ત્યાર પછીનું ત્રીજું કારણ વિશે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. ત્રીજું છે વાહન અને સંદેશા વ્યવહાર. તો આ કારણના આધારે પણ દેશના લોકોની અંદર એક રાષ્ટ્રવાદ ઉત્પન્ન થાય છે, રાષ્ટ્રપ્રેમ ઉત્પન્ન થાય છે. જોઈએ કઈ રીતે? તો કહી શકાય કે ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થાય છે અને આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવે છે. કારીગર તથા વેપારી વર્ગ ધંધારથી એકબીજાના પ્રદેશમાં જવા લાગે છે, કારણ કે વાહન અને સંદેશા વ્યવહારનું પ્રમાણ વધ્યું છે, જેથી કરીને અવર જવર થઈ શકે છે. તેમની વચ્ચે વિચારોની પણ આપલે થાય છે, એકબીજા લોકો એકબીજાની સાથે મળે છે, સંપર્ક વધે છે, વિચારો વધે છે અને આમ તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો પણ ઓછા થાય છે. રાષ્ટ્રીય નેતાઓ તેના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગો માટે ફેલાવી શકે એની માહિતી. પ્રાદેશિક કક્ષાને બદલે રાજકીય કક્ષાની એક નેતાગીરી એ સમયે ઊભી થઈ જાય છે, કારણ
કે વાહનોની શરૂઆત થાય, સંદેશા વ્યવહારની શરૂઆત થાય, સંદેશાઓની આપલે થાય, એકબીજા લોકો એકબીજાના વિચારોથી માહિતગાર થાય અને જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો એવું આપણે કહી શકાય. તો આમ ભારતની અંદર વાહન અને સંદેશા વ્યવહારના આધારે રાષ્ટ્રવાદના ગુણો ઉત્પન્ન થયા, રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર પ્રેમ ઊભો થયો એવું આપણે કહી શકાય. આગળ ચોથું કારણ છે શિક્ષણ અને સાહિત્ય. શિક્ષણ અને સાહિત્યના વિકાસથી ભારતની અંદર રાષ્ટ્રવાદનો સારો એવો ફેલાવો થાય છે એવું આપણે કહી શકાય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયની અંદર અંગ્રેજી કેળવણીનો પણ એક મોટો ફાળો રહ્યો છે. અંગ્રેજી શિક્ષણની શરૂઆત આપણા દેશની અંદર અંગ્રેજો દ્વારા થાય છે, પણ એનાથી આપણા દેશના લોકોને ઘણો બધો ફાયદો થયો એવું આપણે કહી શકાય. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડે. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું, જે આપણા લોકો અંગ્રેજી જાણતા થયા અને આ સાહિત્ય વિશે સમજતા થાય છે. આમ આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખી અને માહિતગાર બને છે. અને આ કારણે જ અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની અને ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની આપણને પ્રેરણા મળે છે. અમેરિકાની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે, જે અલગ અલગ પુસ્તકોની અંદર આપણા લોકો એને વાંચે છે, એને ખબર પડે છે કેવી રીતે સ્વતંત્રતા મેળવી શકાય, કેવી રીતે લોકશાહીની સ્થાપના કરી શકાય, કેવી રીતે દેશની અંદર સમાનતા રાખવી, કેવી રીતે બંધુત્વની ભાવના ઉત્પન્ન કરવી. આ બધા જ જે ગુણો છે, આવી રીતે વિશ્વના અલગ અલગ દેશોની અંદર જે કંઈ બનાવો બને છે એના વિશેની જે કંઈ બાબતો છે, પુસ્તકો છે, વાંચે છે, લેખો વાંચે છે, એના આધારે આપણા દેશના લોકોને માહિતી મળે છે. પણ એ શેના આધારે? તો કે જ્યારે અંગ્રેજી ભાષાનું શિક્ષણ મળે છે પછી એમને આ બધી માહિતગાર એનાથી થાય છે. કારણ કે વિશ્વની અંદર એવી રીતે અંગ્રેજી ભાષા એ વૈશ્વિક ભાષા છે અને આપણા દેશના લોકો એ જાણતા ન હતા, જેથી કરીને વિશ્વના પ્રવાહોથી માહિતગાર ન હતા. પણ હવે અંગ્રેજી શિક્ષણનો ફેલાવો વધે છે, જેથી કરીને આપણા દેશના લોકો પણ વિશ્વના દેશના લોકોની સાથે તાલમેલ સાધી શકે છે અને એક દેશપ્રેમ, દેશ ભાવનાની શરૂઆત થાય છે. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવા લાગ્યા, કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાય છે. આ સાહિત્ય એક રાષ્ટ્રભક્તિનો સંદેશ પણ આપે છે. આમ શિક્ષણ વધવાથી એકબીજા લોકો એકબીજાના વિચારો નવલકથા સ્વરૂપે, નાટકો સ્વરૂપે, વાર્તાઓ સ્વરૂપે, ગીતો સ્વરૂપે એ લખે છે અને આમ એક દેશભક્તિની શરૂઆત થાય એવું આપણે કહી શકાય. અને આ દેશભક્તિનું સાહિત્યની રચના પણ એ સમયે આવી રીતે થાય છે. આગળ પાંચમું પરિબળ છે મહત્વનું વર્તમાન પત્રો, એટલે કે ન્યૂઝપેપર, છાપાઓ જે આપણે રોજ વાંચીએ છીએ, જેના આધારે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન થઈ છે. કઈ રીતે જોઈએ તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોની અંદર પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી છે. એટલે કે સરકાર દ્વારા, અંગ્રેજો દ્વારા જે કંઈ નીતિઓ આપણા ઉપર અમલમાં લાગુ કરવામાં આવતી હતી, જે કંઈ નિયમો લાગુ કરવામાં આવતા હતા, ઘણા નિયમો એવા અન્યાયપૂર્ણ હતા, તો જેથી કરીને છાપાઓ, વર્તમાનપત્રો આપણા દેશના તમામ લોકો વાંચવા લાગ્યા, જેના કારણે દેશના તમામ લોકોને ખબર થવા લાગી કે ભાઈ દેશના આ ભાગની અંદર, આ રાજ્યની અંદર અંગ્રેજો દ્વારા આવું કરવામાં આવે છે, આપણા લોકો ઉપર આવી રીતે અત્યાચારો થાય છે, એની બધા જ લોકોને ખબર પડવા લાગી અને જેના કારણે એક રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય છે એવું આપણે કહી શકાય. ત્યાર પછી આગળ વાત કરીશું છઠ્ઠું, ભારતનો ભવ્ય વારસો. આ પરિબળના આધારે પણ રાષ્ટ્રવાદ ઉત્પન્ન થાય છે. કઈ રીતે? તો કહી શકાય પાશ્ચાત્ય પુરાતત્વવિદ જે એલેક્ઝાન્ડર કનિંઘહામ નામના વ્યક્તિ હતા અને એના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યું
કારણ કે એ બધા પુરાતત્વવિદ હતા. તો ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો એમણે શોધી કાઢે છે, જેની અંદર ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો આપણા ભારતની અંદરથી ભારતની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપનારા જે કંઈ અવશેષો છે એને એ શોધી કાઢે છે. આમ પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી ઘણી બધી શોધખોળો પણ કરી. ભારતના વિદ્વાનો પણ એની અંદર જોડાયા, પુસ્તકો પણ લખાયા એના ઉપર. અને આમ આ ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની અંદર એક રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થાય છે કે અમે આવી રીતે આવા મહાન વ્યક્તિઓના દેશના નાગરિકો છે. આમ એક પ્રકારની દેશવાસીઓની એક રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થાય છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીશું હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જેને ઇંગ્લિશની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ની સ્થાપના આપણા ભારતની અંદર થાય છે. એના વિશેની આપણે સમજ મેળવશું. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં આજે આપણે પરિબળોની વાત કરી ગયા, આ બધા અલગ અલગ પરિબળો આપણે ભણી ગયા રાષ્ટ્રવાદના, એ તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ઘણો બધો ફાળો હતો, અને જેના કારણે સંસ્થા હિન્દી રાષ્ટ્રીય મહાસભાની રચના થાય છે, સ્થાપના થાય છે એવું આપણે કહી શકાય. તો એની અંદર ઘણી બધી ભારતની અંદર ઘણા બધા એવા અગાઉથી ઘણા સંગઠનો હતા જે સંગઠનોના માધ્યમથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ એવું આપણે કહી શકાય. તો અહીંયા આપણે આટલું જાણવાની અંદર એક સરસ માહિતી આપેલી છે. જોઈએ તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અગાઉના પ્રાદેશિક સંગઠનો એ હતા. પેલું હતું બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, જે કલકત્તાની અંદર કાર્ય કરતું, મદ્રાસ નેટિવ સભા જે ચેન્નઈની અંદર કાર્ય કરતી, ઇન્ડિયન એસોસિએશન જે કલકત્તામાં, બોમ્બે એસોસિએશન જે મુંબઈની અંદર, સાર્વજનિક સભા જે પૂનાની અંદર. તો આવી રીતે હિન્દી રાષ્ટ્રીય મહાસભા પહેલા આ બધા સંગઠનો કાર્યરત હતા ભારતની અંદર. એના માધ્યમથી આપણા ભારતના લોકો એકબીજાની સાથે સંગઠનના માધ્યમથી જોડાયેલા હતા. ત્યાર પછી એની અંદર આગળ વાત કરીશું આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કેવી રીતે થાય છે, કોણ કરે છે, એની વિગતવાર આપણે ચર્ચા કરી. તો કહી શકાય સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે AO હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. એઓ હ્યુમ નામના અંગ્રેજ વ્યક્તિ હતા, એમને હવે ખબર પડવા લાગી કે ભારતની અંદર રાષ્ટ્રવાદ ઊભો થાય છે, દેશ પ્રેમ ઊભો થાય છે, જેથી કરીને હવે આપણે વર્ષો સુધી શાસન કરી શકીશું નહીં. અને જેના કારણે એઓ હ્યુમ એવું માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં જો નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી બનશે. અને આ જન આક્રોશ રોકવા માટે એક બંધારણીય સંસ્થાની જરૂર હતી. અને જેથી કરીને એ સમયનો જે અંગ્રેજ તાત્કાલિક જે કંઈ વાઇસરોય હતો, ડફરીન નામનો વ્યક્તિ અંગ્રેજ, એના સમયમાં આ એઓ હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને આ વિચાર આવ્યો અને એણે વાઇસરોયને જણાવ્યો, ડફરીનને જણાવ્યો અને કીધું કે આપણે આવી રીતે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરીએ કે જેની અંદર ભારતના લોકો પોતાની જે કંઈ સમસ્યાઓ છે આપણને બંધારણીય રીતે, કાયદેસર રીતે કહે અને આપણે એનું સમાધાન કરતા રહીએ. તો આમ એઓ હ્યુમના વિચારથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ એવું આપણે કહી શકાય. આ ખાસ તમારે યાદ રાખવાનું. હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોના આધારે સ્થાપના થઈ? તો કહી શકાય સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે એઓ હ્યુમના એના કારણે આ સંસ્થાની સ્થાપના થઈ. અહીંયા બાજુની અંદર ચિત્ર પણ આપેલું છે એઓ હ્યુમનું, જે અંગ્રેજ અધિકારી હતા. આગળ એની અંદર વાત કરીશું. તો આવી રીતે એઓ હ્યુમના પ્રયત્નથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ડિસેમ્બર 1885ની અંદર આ મહાસભાની સ્થાપના કરવામાં આવે છે. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ
વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે એનું પ્રથમ અધિવેશન પણ મળે છે, એટલે કે સભા પણ ભરવામાં આવે છે. આમ તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 જેટલા પ્રતિનિધિઓ હાજરી પણ આપે છે, જેની અંદર દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કે.ટી. તેલંગ, મેનસા વાછા વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા પણ થાય છે. આમ એઓ હ્યુમના પ્રયત્નોથી એના માધ્યમથી 28મી ડિસેમ્બર 1885ના રોજ એની પ્રથમ અધિવેશન પણ ભરવામાં આવે છે, જેના અધ્યક્ષ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. અહીંયા સ્ક્રીન ઉપર તમે એનું ચિત્ર જોઈ શકો છો. વ્યોમેશચંદ્ર બેનર્જી. એની અંદર એક ખાસ યાદ રાખવાનું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા તો કહી શકાય, પ્રમુખ કોણ હતા તો કહી શકાય વ્યોમેશચંદ્ર બેનર્જી. ત્યાર પછી આગળ હવે વાત કરીશું મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી, જે 1885 થી એની સ્થાપના થઈ. તો 1885 થી 1905ના સમય દરમિયાન મહાસભાની જે કામગીરી હતી પ્રથમ તબક્કાની કઈ હતી એના વિશે આપણે વિસ્તારથી જોઈએ તો કહી શકાય કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી જે છે એ બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે ઘણી બધી માંગણીઓ અંગ્રેજ સરકારની સામે કરી હતી, પણ અંગ્રેજ સરકારે એને અવગણી છે. એટલે કે અંગ્રેજ સરકારે આ બધી માંગણીઓ સ્વીકારી નહીં આપણા લોકોની. આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો એમ આપણે કહી શકાય. ભારતના લોકો એક થવા લાગ્યા, મજબૂત થવા લાગ્યા. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મૂકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે જે માંગણીઓ છે એ મહાસભાએ, હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પ્રથમ તબક્કાની અંદર એની શરૂઆત કરી એવું આપણે કહી શકાય. અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસ એટલે કે પ્રથમ અધિવેશન જેનું ભરાયેલું હતું મુંબઈની ગોકુળદાસ તેજપાલ પાઠશાળાની અંદર 1885ની અંદર, જેનું ચિત્ર એ સમયે લેવામાં આવેલું છે. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળ એની અંદર મહાસભાની કામગીરીની અંદર આપણે વાત કરીશું આગળ. તો મહાસભા દ્વારા આવી રીતે કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને એમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય એટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. આમ મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી અને વ્યક્તિ સ્વાતંત્ર્ય એટલે કે વ્યક્તિ સ્વતંત્ર રીતે કંઈ પણ દેશની અંદર કરી શકે, વાણી સ્વાતંત્ર્ય, પોતાની વાણીનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે, આમ આવા બધા કાયદાઓ જે છે એ પસાર કર્યા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં એક રાષ્ટ્રીય ચેતના જગાવીને એને રાજકીય તાલીમ આપી. તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા એવું આપણે કહી શકાય. તો આવી રીતે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની આ પ્રથમ તબક્કાની કામગીરી જે હતી પાયાની કામગીરી હતી અને એનાથી આપણા દેશની અંદર એક રાષ્ટ્રીય ક્રાંતિની શરૂઆત થાય એવું આપણે કહી શકાય. તો અહીંયા આપણે પાઠની અંદર આ જે મુદ્દાઓ છે એ આ વિડીયોની અંદર આપણે સમજ્યા. હવે બાકીના જે પાઠના જે મુદ્દાઓ છે એ આપણે ભાગ 2ના વિડીયોની અંદર એની વિસ્તૃત સમજ મેળવશું. એટલે આવતા સમયની અંદર ભાગ 2નો વિડીયો ચેનલ ઉપર મૂકવામાં આવશે. અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. એજ્યુકેશનના વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.